અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ઉર્જા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાએ મહત્વનો નિર્ણય લીધો। ખેતીવાડી માટે 8 કલાક વીજળીમાંથી 2 કલાક વધારી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો। વરસાદ લંબાતા ખેડૂતોના ઊભા પાકને પૂરતું પાણી મળી રહે, સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય। 8 કલાકમાંથી 2 કલાક સમય વધારાતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી મળશે। રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી શરૂઆત કરી, જ્યાં માંગણી આવશે ત્યાં 2 કલાક વધારાશે। प्रथम तो राज्य यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहब, नायब मुख्यमंत्री आदरणीय हर्षभाई संघवी साहब, अमरा विभाग कैबिनेट मंत्री आदरणीय ऋषिकेशभाई पटेल साहब ने हूँ लाख लाख अभिनंदन आपू छूं। अत्यारे ચોમાસાની सीजन में जो वरसाद थोड़ो खेसाणो है एमना कारणे खेडूतोने पाण पावानी जरूरियात उभी थई छे। दरेक विस्तारमांथी खेडूतोनी मागणी आवती हती के 8 कलाकनी जग्याए 10 कलाक वीजળી આપવામાં આવે અને રાજ્યના યશસ્વી मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहब द्वारा निर्णय करवामां આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું।